સુરતના સરથાણામાં ખાડીપુરે વિનાશ વેર્યો છે। દુકાનો પાણીમાં ગરકાવ થતા કરોડોનું નુકસાન થયું છે। દુકાનોમાં રહેલો માલ સામાન પલળ્યો છે। દુકાન માલિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। દર વર્ષની આ પરિસ્થિતિ છે। સુરતમાં ખાડીપુર હાહાકાર મચાવી રહ્યા છે। સરથાણામાં આવેલ વાલમનગરમાં લોકોના દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો પાણીને વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે તો અનેક માલ સામાનને નુકસાન થયું છે। જોઈ શકાય છે આખો આ સામાન જે છે પલળી ગયો છે। કરિયાણાની દુકાન છે કે જ્યાં રાખેલો અનાજ સહિત ઘણા બધી વસ્તુ જે પાણીમાં ગરકાવ થઈ છે। સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષે આ જ પરિસ્થિતિ જોવા મળે છે। કાલ રાત્રે અમે 3 વાગ્યાથી અહીંયા છીએ, બરાબર। મહાનગરપાલિકાએ કોઈ જાણ કરેલ નથી, કોઈ કશે જ જાણ કરેલ નથી। મારી 2 દુકાન, બરાબર, 2 દુકાનમાં પાણી એટલું ભરાઈ ગયું છે, 20 લાખ રૂપિયાની નુકસાની કરીને અત્યારે ઉભો છું। મારી આગળ કશું જ નથી ત્યારે। તંત્ર ખોટું છે, તંત્ર ખોટું છે, તંત્ર સાચું નથી। એક વાત કહેશો કે તંત્ર ક્યારે આવ્યું અહીંયા? આવ્યું જ નથી હજી। શું આવ્યું છે તંત્ર? ક્યારે આવ્યું? અમને કોઈ પૂછવા આવ્યું છે? આવ્યું કોઈ પૂછવા? તમને શું તકલીફ છે એમ આ બધા ફોટા પાડીને જતા રહે છે, કોઈ કશું કરવાનું નથી। હા, જ્યારે વેરા બિલ અમે 1 દિવસ લેટ ભરીએ ત્યારે અમારી ઉપર ફાઇન લગાવે છે। હા, અત્યારે આનો જવાબદાર કોણ? કોણ જવાબદાર એનો? હા, મારા તંત્રનું કઈ નથી જોતું, 1 રૂપિયો બી નથી જોતું।